જયારે બા બોલતા હતા ને બા બા ગળે ગળફા નહોતા રહેતા. એ બા, એ બા. 1000 ફૂટનો શેઢો હોય, આ શેઢે ઓપનેર હલર ઠેસર હાલતા હોય, બપોરના 1:30 વાગ્યા હોય અને બાપુજી ઉપર પાથરા ઓરતા હોય અને આપણે સામું ધ્યાન એ તકારા લઈને આમ ભોળા છે, ભાળતું નથી એમ. એટલે આપણા એક તો 1:30 વાગી ગયા હોય ને આપણા મોઢા બધે કેડે હોય. કઈ મારી બા આવે, મારી બા ભાટ લઈને કઈ આવે. બાપ કે ઝાલું રાખે, ઝાલું રાખ. એટલે આમ એક તો તડકો એવો, પેટમાં ભૂખ લાગી હોય, મગજ હલી જતો હોય. ત્યાં આમ ઓવડી ઉપર આમ ઓવડી એ જોવો ને ત્યાં બા આમ હળુક ને ભાત ઉતારતી હોય ને ત્યાં આમ હોશ આવી જાય. એ બા! એ 1000 ફૂટનો શેઢો હોય, પવન ગમે એટલો હોય, એ બા શબ્દ એટલો વજન વાળો હતો કે હોહરવો એ પવન ને સીરી અને ઓવડીએ પૂગી જતો હતો. બા એ પાસે કે બંધ કરીને આવો. પણ એ બાથી અવાજ ન નીકળે ને, તમે કેમ સમજતા નથી યાર? લઈ જોવો તમે.